આપકી અદાલતમાં ક્રિકેટર યુવરાજ સિંહ પર આરોપ છે કે તેઓ ક્રિકેટની દુનિયાના પ્લે બોય બની ગયા છે. હવે યુવરાજ, મને તો આ કહેતા સારું નથી લાગતું, પણ શાહરૂખ ખાને જ્યારે આઈપીએલના અવોર્ડ્સ અપાઈ રહ્યા હતા તો એ સમયે કહ્યું હતું કે છોકરીઓ યુવરાજની ઘણી દીવાની છે, અને એટલે કેમ કે એમની ઇમેજ એક કેસાનોવાની છે. જુઓ, શાહરૂખ ખાન એક્ટર છે અને એક્ટરને પૈસા અપાય છે બોલવા માટે. તો 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 મને લાગે છે કે શાહરૂખ ખાનને કોઈક પૈસા આપ્યા છે બોલવા માટે. એ વાત સાચી નથી. પણ તમે પણ શું કહ્યું હતું શાહરૂખ ખાન વિશે? એના મને પણ જવાબમાં પૈસા અપાયા હતા. જનતાને જણાવો, તમે કહ્યું હતું કે શાહરૂખ ખાનની પાસે છોકરીઓ એટલે નથી આવતી કેમ કે એ કરણ જોહરની સાથે રહે છે. જુઓ, હવે મારી ઉપર આટલું મોટું એલિગેશન લાગ્યું છે તો મારે પણ તો મોટું એલિગેશન લગાડવું પડે ને. તો ચોખ્ખી વાત છે, મેં બોલી દીધું. ના, તો આ બોલવા માટે તમને પણ પૈસા આપ્યા હતા? નહીં, થોડું બોલવા માટે પૈસા અપાયા હતા, થોડું હું પોતે બોલ્યો હતો. પણ શું કારણ છે કે દરેક થોડા દિવસમાં એક નવી છોકરી સાથે તમારું નામ જોડાય છે? આ મીડિયાને પૈસા અપાય છે. જુઓ, પાછી એ જ વાત કહીશું કે હું છોકરો છું એક, ઠીક છે? બધાને ખબર છે કે હું છોકરો છું. અને મારી જો નોર્મલ ફિલિંગ્સ છે, મતલબ જે છોકરા તરફ નથી જતી, હું નોર્મલ ફીલ કરું છું અને હું છોકરી પાસે અટ્રેક્ટ થાઉં છું, તો એ ઘણી નોર્મલ વાત છે. મને ખબર નથી લોકો આટલું વાતનું વતેસર કેમ બનાવે છે કે ડેટ કરું છું હું. આ કોલેજના છોકરાઓ છે અને કોઈની પણ ગર્લફ્રેન્ડ હશે, કોલેજ જતું જ હશે, એની ગર્લફ્રેન્ડ હશે, સ્કૂલ જતો હશે, એની ગર્લફ્રેન્ડ હશે, એ લોકો બહાર જાય છે. હું પણ એમની જેમ એક નોર્મલ છોકરો છું. ખાલી એટલું છે કે હું કન્ટ્રી માટે રમું છું, તો લોકો મને જાણે છે મારા વિશે. જો હું કોઈ સાથે બહાર જાઉં તો મારા વિશે પેપર. એ વાત તો બહુ સારી છે કે તમે કોઈ છોકરાને ડેટ નથી કરી રહ્યા. જી, આશા તો એવી છે કે જીવનમાં એવું ક્યારેય ન કરું. પણ ઘણી લાંબી યાદી છે, અને ખાસ કરીને જે ફિલ્મ સ્ટાર છે એમની સાથે જ કેમ તમારું નામ જોડાય છે? કારણ કે નોર્મલ છોકરીનું કોઈ નામ જાણતા નથી, તો એમને એ વસ્તુથી મસાલો ન મળે, તો એ ફિલ્મવાળાનું નામ જોડી. અચ્છા, તમે કહી રહ્યા છો કે ફિલ્મ સ્ટાર છોડીને નોર્મલ પણ ઘણી બધી છે. નહીં, હું એમ નથી કહેતો. હું એ કહું છું કે એનું રીઝન શું છે. જો કિમ શર્મા, દીપિકા પાદુકોણ, રાયમા સેન, કરિશ્મા કોટક અને હવે આ અંચલ કુમાર, ઘણું લાંબુ લિસ્ટ છે. જુઓ, હું એમ જ કહેવાનો છું કે અમે લોકો કન્ટ્રી માટે રમીએ છીએ અને એટ ધ મોમેન્ટ બોલિવૂડ અને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો છે ને બધા ક્રિકેટર્સ ઓળખે છે. બધા ક્રિકેટર્સ ફિલ્મ સ્ટારને ઓળખે છે. અને પ્રોબ્લેમ એ છે કે તમે કોઈને જો મળો તો તમારા નામની સ્ટોરી આવી જાય છે. તો હું એ ડિનાય નથી કરતો કે હું આને નથી જાણતો. હું બધાને જાણું છું, પણ આઈ થિંક ઘણી વસ્તુઓ આઉટ ઓફ પ્રપોર્શન થાય છે અને તમારી એક મુલાકાત પર તમારી આખી એક સ્ટોરી કહેવામાં આવે. મને લાગે છે કે એ ખરાબ છે, સારું છે, એ ન્યૂઝ વેચવાની રીત છે એમની. હું એ તમે નથી કહો કહેતો છો કે એક મુલાકાત, ટીવી પર દરરોજ પ્રીતિ ઝિન્ટાને હક કરતા તમે દેખાવ છો. પ્રીતિ ઝિન્ટા તો આપણી ઓનર છે પંજાબની ને અમારી બોસ છે. તો એ ખુશ થાય છે કે છોકરાઓ જ્યારે જીતે તો સારું કરે છે. તો પાછલા 2 વર્ષથી હું કેપ્ટન હતો, તો જ્યારે પણ અમે સારું રમતા તો એ આવીને અમને એપ્રિસિએશન આપતી કે છોકરાઓ સારું રમે છે. પછી તમારું સ્ટેટમેન્ટ આવ્યું કે પ્રીતિ ઝિન્ટા ને જ્યારે હું હક કરું છું તો ઇટ ઇન્ક્રીઝિસ માય એનર્જી લેવલ. એમાં કોઈ ખરાબ વાત તો છે નહીં. તમે એક સ્ત્રી છે જે તમને સારી રીતે આવીને તમને મળે છે અને તમે એમને મળો તો ખુશીની એક મોમેન્ટ હોય છે અને તમને એ નજાયઝ કરે તો ખરાબ વાત તો છે નહીં. અને પછી એમને એ કહેવું પડ્યું કે યુવરાજ તો મારો ભાઈ છે.
જુઓ હવે વાત તો એટલી વધી ગઈ કે લોકોએ અલગ અલગ સ્ટોરી કહેવાની શરૂ કરી તો એમણે પછી રાખડી બાંધી હતી. દીપિકા પાદુકોણ વિશે તમે કહ્યું કે દીપિકાએ મારું દિલ તોડી નાખ્યું. હું ઘણો સિરિયસ હતો. મેં આવું ક્યારેય નથી કહ્યું. આ એક છાપામાં તમારો આ ઇન્ટરવ્યુ છાપામાં છપાયો. આવા સ્ટેટમેન્ટ ઘણા આવે છે પણ મેં તો આવું કંઈ કહ્યું નથી. અચ્છા. ધેટ્સ રોંગ. એક બીજું સ્ટેટમેન્ટ એ છપાયું છે કે મને પ્રેમમાં ડૂબેલા રહેવું સારું લાગે છે. હા પણ મારું સ્ટેટમેન્ટ નથી. આ સ્ટેટમેન્ટ નથી મારું. અને આ પણ એક જગ્યાએ છપાયું છે કે આજકાલ કોઈ ઇટાલિયન છે જેની સાથે તમારું ચક્કર ચાલે છે. આ પણ મારું સ્ટેટમેન્ટ નથી. પાછું એ જ છે કહેવાલી સંભળાયેલી વાતો છે. એવું નહીં વિચારો કે આ સાચી વાતો છે. કેટલું સત્ય છે? 5% હશે. એ પણ સાચું છે કે જેમ રાખી સાવંતે પોતાનું સ્વયંવર કર્યું તો હવે યુવરાજ સિંહનું સ્વયંવર થશે ટીવી પર. નહીં, એ સાંભળવામાં આવ્યું હતું કે હું સ્વયંવર કરવાનું છું પોતાનો, પણ મને લાગતું નથી કે હું એ ક્યારે કરીશ. કારણ કે નામ તો એ આવ્યું તો પહેલા ધોનીનું નામ આવ્યું તો એમનું થશે. એમના તો લગ્ન થઈ લગ્ન થઈ ગયા. હવે સૌથી એલિજિબલ બેચલર બચ્યા તમે. જી. નહીં, મને નથી લાગતું કે હું ક્યારેય એ શો કરવાનો છું, કારણ કે આઈ થિંક કોઈને એકદમ મળવું, એ રીતે લગ્ન કરવી, એ તો મારી રીત નથી. તમારું કોઈ લાઈફ પાર્ટનર બનવાનું છે, તમારે આખું જીવન કાઢવાનું છે એમની સાથે, તો એમને મળવું, એમની સાથે સમય પસાર કરવો અને ઘણો સમય વિતાવીને એ વિચારવું કે આ સ્ત્રી સાથે આખું જીવન વિતાવવાનું છે અને હું શું ખુશ રહી શકીશ કે ખુશ રહી શકશે, તો મારા હિસાબે આ ઘણું મોટું સ્ટેપ હોય છે લાઈફમાં. તો હવે એ પણ કહી દો તમારી રીત શું છે? મારી રીત એ છે કે ઇટ્સ બીન અનફોર્ચ્યુનેટ કે મેં આજ સુધી એવો કોઈ પાર્ટનર નથી મેળવ્યો જેની સાથે મને એવું લાગ્યું કે આખું જીવન કાઢું. ખામી મારામાં પણ હોઈ શકે, એવું નથી કહેતો કે ખામી એનામાં જ હશે, પણ જે દિવસે મને એવું લાગશે કે મારું જીવન એક સ્ત્રી સાથે વિતાવીશ તો હું લગ્ન કરી લઈશ. પણ એ સાચું છે કે ઘણા જલ્દી ઇમોશનલી અપસેટ થઈ જાઓ છો તમે? હું ઇમોશનલ છું પણ ક્યારેય હું દેખાડતો નથી ઇમોશનલ છું. તો આ વાતમાં પણ મને ઘણા લેસન્સ મળ્યા છે લાઈફમાં, તો હું હવે ઇમોશન મારા ચેકમાં રાખું એ છું. સાચું છે કે જ્યારે ઘણા ઇમોશનલી અપસેટ હોવ છો તો તમારી મધર છે એ તમારી સાથે ટૂર પર જાય છે, યાત્રા પર જાય છે તમારી સંભાળ રાખવા માટે? નહીં, એવું આ કારણથી મારા મધર ક્યારેય નથી આવતા. મારી માં મને કહેતી હતી કે જ્યારે હું નાનો હતો તો હું એમને કહેતો કે જ્યારે હું ઇન્ડિયાનો કેપ્ટન બનીશ તો તમે દરેક જગ્યાએ આવજો. એ વાત મને ઘણી સારી અને ઇમોશનલ લાગે છે. તો મારી માને પસંદ છે ક્રિકેટ જોવાનું, કારણ કે મારા ફાધર પણ ઇન્ડિયા માટે રમ્યા. જ્યાં પણ હું રમવા જાઉં છું અને જેમ કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, એટલે પસંદ છે એમને ત્યાં ક્રિકેટ જોવી. તો ક્યારે એ દિવસ આવશે જ્યારે તમે કેપ્ટન બનશો અને એમને બધી જગ્યાએ લઈ જશો તમારી સાથે? જુઓ, એ તો મારા હાથમાં છે નહીં, પણ દરેક ક્રિકેટર એ દરેક બાળકની ઈચ્છા હોય છે કે એક દિવસ પોતાની કન્ટ્રીને લીડ કરશે. સત શ્રી અકાલ. પહેલાં સત શ્રી અકાલજી. સર, મારું અને જનતાનું, આખા દેશની જનતાનું એક જ સવાલ છે કે મોટાભાગના ક્રિકેટર ફિલ્મ સ્ટાર સાથે કેમ અફેર કરે? ફિલ્મ સ્ટાર સાથે અફેર કેમ કરે છે? ફિલ્મ સ્ટાર સાથે અફેર કેમ કરે છે? કેમ કે એ મને નથી ખબર યાર. એ સાચું છે કે જે ફિલ્મ સ્ટાર્સ છે એ અફેર કરે છે તમારી સાથે? હા, એ થઈ શકે છે. હા, હું માની શકું છું. નહીં, એવું નથી કે અમે એમની સાથે અફેર્સ કરવા ઈચ્છીએ છીએ. ઠીક છે, બોલિવૂડ, ક્રિકેટ, IPL પછી એટલું જોડાઈ ગયું છે કે તમે દરેક મેચ પછી લોકોને મળશો ને મળશો. તો એ વસ્તુઓ એટલી હોતી નથી જેટલી બોલી દેવામાં આવે. અમે તો વારંવાર ટીવી પર જોતા હતા કે યુવરાજ રમી રહ્યા છે અને દીપિકાના ચહેરા પર સ્મિત છે. મારું તો રમવામાં ધ્યાન હતું. મને ખબર નથી મેચની બહાર શું થાય છે. આગળનો સવાલ પૂછો ને. જે આજનું ક્રિકેટ છે એમાં પૈસો છે, એમાં ગ્લેમર છે, એમાં ઘણા રીતના એટ્રેક્શન્સ છે, તો બગડવાનો ચાન્સ તો રહેતો જ હશે. બગડવાના ચાન્સ આમાં 90-95% છે, કારણ કે જ્યારે તમે
રમવાનું શરૂ કરો છો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવો છો, તમે સ્ટ્રગલ કરો છો અને એટ ધ યંગ એજ તમને ઘણું ગ્લેમર મળે છે, અટેન્શન મળે છે, તો સ્વાભાવિક છે કે ઘણા લોકો પોતાની જગ્યાએથી હલી જતા હોય. કારણ કે એક દુનિયામાં રહ્યા પછી તમે જે બીજી દુનિયામાં આવો છો, તો તમને એ સ્વર્ગ લાગે. અને જ્યારે મેં શરૂ કર્યું હતું એકદમથી જ્યારે મેં ફર્સ્ટ મેચમાં સારું પરફોર્મ કર્યું તો લાઈફ ડિફરન્ટ લાગવા લાગી. તો મેં ઘણી ભૂલો કરી એના પછી હું ઘણું શીખ્યો છું. અમે જોયું કે પાકિસ્તાનના 3 ખેલાડીઓ યંગસ્ટર્સ છે, 18-19 વર્ષના છે અને મેચ ફિક્સિંગમાં પૈસા લેતા તેઓ પકડાઈ ગયા. જી, હવે એના વિશે એ જ કહી શકે ઘણી શરમજનક વાત છે એ દેશ માટે એઝ ઇન્ડિવિજ્યુઅલ કે આવી વસ્તુ થઈ. જે કોઈ યંગ ઉંમરના છે અને આમ માણસ આ રીતે લપસી જાય છે ચાલતા તો ઘણી મોટી ડિસ્ટ્રેક્શન છે, પણ પોતાનું ઈમાનને બરાબર રાખવું જોઈએ. મારા હિસાબે પૈસાથી વધારે તમારી રાતની ઊંઘ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જ્યારે તમે તકિયા પર માથું મૂકો છો તો તમે આરામથી સુકૂનથી સૂઈ શકો. જો તમે સૂતા પહેલાં તમારા મગજમાં આટલું બેગેજ લઈને વજન લઈને રાખશો તો મારા હિસાબે તમને કોઈ મહત્ત્વ નથી જીવવાનું. મેં રિપોર્ટ્સ વાંચ્યા કે એમના મગજ પર પ્રેશર એ હતું કે એમને આશા હતી કે આઈપીએલમાં એ રમશે, ઘણા પૈસા આવશે. એના બેઝિસ પર એમણે પૈસા ઉધાર લઈ લીધા, મોટા ઘર બનાવી લીધા, મોટી કારો લઈ લીધી અને એ પ્રેશર હતું કે કોઈ રીતે પૈસા ચૂકવવાના છે. જુઓ, આટલું ડિટેલમાં તો મેં વાંચ્યું નથી, પણ કોઈ પણ કામ કરતાં પહેલાં તમારે વિચારવું જોઈએ, લોકોની એડવાઇસ લેવી જોઈએ, પોતાના સિનિયર્સને પૂછવું જોઈએ. તો આઈ થિંક જેટલા પણ યંગ ક્રિકેટર્સ છે એમણે પોતાના સિનિયર્સની એડવાઇસ લઈને આગળ વધવું જોઈએ. કેમ કે અમે અમારા કરિયરમાં સૌરવ ગાંગુલી કે સચિન તેંડુલકર, કુંબલે, રાહુલ દ્રવિડ અમારા સિનિયર્સ છે જે ઘણા મોટા આઇકોન છે આજની ડેટમાં, એમનાથી શિક્ષા લીધી છે. અને જો તમને કોઈ મેચ ફિક્સિંગ માટે અપ્રોચ કરે તો એની શું હાલત થશે? મને કોઈ મેચ ફિક્સિંગ માટે અપ્રોચ કરી જ નહીં શકે. કારણ કે મારી જે બોડી લેંગ્વેજ છે અને મારું જે રીતે બોલવાનું છે, ચાલવાનું છે, એટલું સ્ટ્રોંગ છે પોતાની કન્ટ્રીને લઈને કે કોઈ મારી આગળ એ રીતે હાથ રાખી જ નહીં શકે મારા પર. કારણ કે મારી કન્ટ્રી પ્લેઇંગ ફોર ઇન્ડિયા કે ઇન્ડિયા માટે રમવું મારા માટે ગર્વની વાત છે. નાની ઉંમરથી મેં ઘણી મહેનત કરી છે અને અહીંયા સુધી પહોંચ્યો છું. અને હું ક્યારેય નહીં ઈચ્છું કે આ કન્ટ્રી દેશ માટે લોકોની નજરમાં ડાઘ બનું.